ઝાલા કલમ તૂટી હોય છીની તૂટી હોય એ જગતને ખબર છે ભાઈ કે વળવાની લઈશ તો કલમ તૂટી જશે ભાઈ પણ આયા એટલે જ્યાં ઓના છૂટકો નહીં ભાઈ શું કહો ભાઈ પણ રાવળદેવ આજ બાણ મારીને જઉં છું ભાઈ આ હા દાદા 11 મહિના ના વટે શું કહું ભાઈ હા દાદા કે કદાચ મોરાગઢની મોમાઈ કહો કદાચ મીનાવાડાની દશામાં કહો ભાઈ એ દાદા એ બોલતી છે ને હું સાંભળતો હોય છું શું કહું ભાઈ હા દાદા 11 મહિના ના થાય એટલે ફેર આવો અવસર ઉજવાય છે આવું મારો રામ બોલે છે જે દાદા અને મફત નહીં ભાઈ એમને ધાર્યું ના હોય ભાઈ એવા હિસાબના આંકડા જો પાડીને લાવું ભાઈ અને એનો અવસર ના નખાવ મન ધર્મ નાખ્યા જે દાદા શું કહો ભાઈ ભાન ભૂલીને રાવળદેવ વાત કરતો નહીં ભાઈ હા દાદા નકર પોણા એક ધૂણવા બેઠો હતો ને 4 વાગે ચમ એક્ઝેક્ટ ભાઈ ગાડીઓ ગામમાં જાય ભાઈ મેં 4 વાગે કીધું ભાઈ 4 વાગે તમે ગામમાં પોકો ભાઈ અને આવા સમાચાર બની જશે ભાઈ એટલે હું અહીં આવ્યો હોય તો મારી વસ્તીને હુની મેલીને નહીં આવતો ભાઈ જે દાદા શું કહું ભાઈ જેનું જ્યારે લખ્યું છે ભાઈ ઝાલા દુઃખ હશે તો 1000 વાર ભાગ કરી કોઈના કર્મમાં રાવળદેવ ભાગ થશે નહીં ભાઈ જે દાદા અને કર્મમાં ગૌતમભાઈ ભાગ કરાવો હોય ને ભાઈ તો માગણી નહીં લાગણીની ભૂખ રાખજો ભાઈ શું કહું ભાઈ તમારા કર્મમાં ના લખ્યું હોય ને કદાચ જો મારા મહાદેવના ઘરે જઈને ભેજો તમારી હાટું લખાઈ ના હોવું તો એટલે હું વિક્રમસિંહનો દીકરો પટી ગયો રાવળદેવ વધુ તો બોલતો નહીં ભાઈ જે દાદા પણ આ જે મારા ભરોસે દોડે છે ને ભાઈ અને કદાચ અહીં બેઠા છે ને જો કદાચ એમની આબરૂ જતી હોય ને ભાઈ ઝાલા હું કોઈ દી હું તો નહીં ઊંઘવાનો નહીં ભાઈ પણ કદાચ મારા મહાદેવના ઘરે સભા ભરીને બેઠો હોય ને ભાઈ અને આવડા કદાચ મારા ભાવ દોડતા હોય ને અહીંયા કદાચ આબરૂ જાય ને ભાઈ કદાચ જો માથેથી ફાળિયું છોડીને કદાચ જો આબરૂ ઢાંકવા ના આવું તો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં એ હારું મજા આનંદ બોલું છું હો ભાઈ અને જો કદાચ અહીં આવ્યો છું ને કદાચ નકારાત્મક વસ્તુ ફરશે ને ભાઈ આ જો બસકું બાંધીને ભોગાવાના ખારમાં ના ધમરોળી નાખું તો મારું આજે અહીં આવું નકામું પડે ભાઈ ગોવિંદબા મજા બોલું છું ભાઈ ઝાલા 7 વર્ષથી હારે ફરો ભાઈ તેમ કેટલા ખુદી કોઈનો આઠાનો લીધો નહીં ભાઈ અને કદાચ ગમે અહીંયા દોડીને જ્યો હોય ને ભાઈ તો અહીંયા કંઈક હાલીને આવ્યો છું ભાઈ પણ આજ કંઈક માગવા આવ્યો છું ભાઈ શું કહું ભાઈ મારા હાટું નહીં ભાઈ મારી વસ્તી હાટું નહીં ભાઈ કલમ નાખીને માગું છું ભાઈ
જલા મરદવાના ભાઈબંધી કરતો નહીં, જે ભાખું એ બનાવવાના રહેતો નહીં ભાઈ. એટલે કંઈક ઉઘાડા પત્તા મારે કરવાના નહીં ભાઈ. શું કહું છું, ગોવિંદભા ભીત હું ભાળી શકું છું ભાઈ. અને મારી હંગાઈ કદાચ ફરન ભાઈ, આના રંજાડન તો ભીતું હું હારા ભાલાય ધરબી દઉં છું ભાઈ. શું કહું ભાઈ, પણ ન્યાય નીતિ ધર્મ હોય તો ભાઈ. બાકી દુનિયા એમ કે મારા ઉપર હાથ છે એમ હું કોઈની ઉપર હાથ રાખતો નહીં ભાઈ. એ તો ઉપણીનું ઊભું કરેલું હોય ભાઈ. બાકી હું ખોટા માણસનો સંગ કોઈ દી જિંદગીમાં ના કરું ભાઈ. શું કહું ભાઈ, એટલે આજ કદાચ અભ્યાસંગ ભાઈ આવ્યો છું ભાઈ. જળ લેવડાવવું નહીં, કશું માગવું નહીં ભાઈ. પણ તમારા ભાવમાં કદાચ જો મારો રામ માથે મુકાઈને આવ્યો હોય છે ભાઈ, એટલે મને ના પાલવે એવું ખાતા પીતા નહીં. અને દોસ્ત ગણીને કદાચ 5 વર્ષ જવા દો ભાઈ. જો આ રાઠોડનું નામ હોનાના અક્ષરે ના લખાઈ દો, મારું અહીંયા આવું લખાય. શું કહું ભાઈ, કારણ કે એ બોલશે નહીં ભાઈ, અને મારેથી રેવરાય છે નહીં ભાઈ. આ એટલા બોલું છું, કોઈ અપમાન કરવા કશું કરવા ન આવ્યો ભાઈ. અને મારું જેટલું કદાચ 1000 હાથીનું બળ હતું ને 4 સાંટા મને પાડી ગયા ભાઈ. અને આજે દુનિયાનો કદાચ ગમે એવો બંધાણી હોય મારી સામે લાવો ભાઈ, કદાચ રોજનો 10 લીટર પીતો હોય એને મેં બંધ કરાવી દીધું ભાઈ. શું કહું ભાઈ, પણ મને ધર્મે બોલ્યું ભાઈ. કોઈનું નામ દઈને નહીં કહેતો, આખા કુટુંબને કહું છું ભાઈ. નકર ભાઈ કાલે એવું ના કહેતા ભાઈ અભયસંગ ભાઈ તમને જ કીધું હતું, બીજાને છૂટી શકે. એટલે જે બેઠા છે એને હવ ન કહું છું ભાઈ. 18 વરણ મારી છે, હું એવું નથી કહેતો મારો સમાજ ભાઈ. પણ આનેથી સેટા રહેશો ને ભાઈ, ધર્મ હજુ રહેતી ભર આગો પાછો નહીં ભાઈ. અને કદાચ તમને શંકા પડક નીતિ ન્યાય ધર્મે જીવું છું ભાઈ, છતાંય મારી વેળા નબળી ભાઈ. તો મારી ધજા હામું મીઠ મારજન. જો કદાચ મહાદેવના ઘરેથી જોડા પહેરવા રહું છું એટલે હું વિક્રમસિંહનો દીકરો. થોડી સિસ્ટમ બદલવી પડે ભાઈ. કાલ કોક એમ કે ભાઈ આ મેલી વિદ્યાવાળો હતો, બધા દાણા આવતા હતા ભાઈ. શું કહો ભાઈ, પણ રાવળદેવ સત સિવાય કશું નહીં ભાઈ. જય દાદા. દુનિયામાં કદાચ આવીને કોઈ એમ કહી દે ને ભાઈ કે તારી પાસે આ વસ્તુ ખોટી, તે દી આ માથું ઉતારીને એને ખોળામાં નાખી દેવાનું ભાઈ. જલા કવિરાજ, કદાચ આ હું ધૂણું ને ભાઈ રાવળદેવ, એ કદાચ દુબળો હશું ભાઈ, પણ 900 વરા માર કદાચ આ ભેટે તલવાર બાંધીને જતો રહ્યો ને, એ મારો બાપ દુબળો નતો હો ભાઈ. અને હજુ તો જગતમાં આ તો ખાલી હેલો જ બતાવ્યો છે ભાઈ. વિક્રમસિંહના દીકરે ઘોડે પલાણ નાખ્યા નહીં ભાઈ. દુનિયા યાદ કરે એવું રાજપૂત શું હતા ને આ લોહીની ખુમારી શું હતી ભાઈ. જેવી રીતે જીવાય ને જેવી રીતે મરી જવાય ભાઈ. આવું જો જગતને ના શીખવાડીને જતો રહ્યો એટલે મારું 9 વર્ષ વળીને શું કામ હતું ભાઈ. શું કહું ભાઈ, જલા
કદાચ કોક હશે ને કવિરાજ તો એના વડવારિયાએ કદાચ 2 ગાડીઓ 3 મકાન ભાઈ અને 5 કરોડનું બેલેન્સ મૂકીને જ્યાં છે ભાઈ. શું કહું છું ભાઈ? અને મારો બાપ રહ્યો ને ભાઈ એ 9 લાખ લોબડિયાળીને કદાચ સોમનાથના શિખરે બેઠો ને મારો મહાદેવ આપીને જીવ છે ભાઈ. જ્યાં લગીને કદાચ આ પુણેની પાલ તૂટશે નહીં ને ભાઈ નકર જલા 5 વર્ષ મોર કોઈ એટલે બેહવા દેવા રાજી નતું ભાઈ. રાવળદેવ ગામમાં જવાય નહીં હવે એમાંય હંતે હંતે જવું પડે છે ભાઈ. શું કહું ભાઈ જલા? અને આ બધું થઈ ગયું ને એટલે નથી બોલતો ભાઈ પિન્ટુ ભાઈ. જેથી મન લઈને આવ્યા ને ભાઈ તેથી કીધું એટલે અહીં ગાડીઓ ચા ઊભી રાખશો આવી વેળા બનશે ભાઈ. એટલે એ જંગલમાં મંગલ કર્યું છે ભાઈ અને કીધું ચારાનો મારા નામનો કોઈ દી ભીખ માંગતા નહીં ભાઈ. કદાચ કોઈક ઓછાળું થઈને આવે ને ભાઈ તો ખોબો ભરીને હાલ દો બાકી અહીં ઘટ પડી નહીં મારો રામ પડવા નહીં દે ભાઈ. રાવળદેવ વધુ તો બોલતો નહીં ભાઈ ઝાલા પણ મારો પ્રભુનો પુણે એવું બોલો છે ભાઈ. એ પિન્ટુભાઈ તમારું 4 હાથે જમાડેલું અન્ન રહ્યું ને ભાઈ એ કોઈ દાડો ઉકળે નહીં જવા દો આવું મારો રામ બોલે છે ભાઈ. જા ખૂબ મજા બોલું છું ઝાલા અને આ તો આ તમને બધાને ભાઈ લેર પડે ને એના હાટું આ વાયક લઉં છું ભાઈ. નકર મજૂરી કરીને પેટ ભરું છું ભાઈ. આ ભુવાપણીનો આઠાનો લીધો નહીં લેવાનો નહીં ભાઈ. પણ ભુવાપણી ચેવી હોય ને ધર્મ ચેવું હોય ભાઈ. 5 વર્ષમાં જગતને બતાવી દીધું ને વધીને 2 વર્ષ ખમી જાવ ભાઈ. કદાચ આમ આંગળી કરીને એમ કોણ કે આ પક્ષી ઉડે એ જો એ ઉપરથી હેઠું ના લાવું દા ધૂણું એમાં ખોટ બે બોલામાં. ખૂબ મજા બોલું છું હો ભાઈ. કવિરાજ ચારણ ગઢવીની આબરૂ ઢાંકવા હાટું ખપી ગયેલો ધર્મ છું ભાઈ. હવનું હારું મજા આનંદ બોલું છું ભાઈ. એ બેઠી તું બિરદાળી મોગલ આપ્યા તે પર માણજો અને ખંખેરીને ખોણે લીધા એ બચાવ્યા તોડા બાળજો હવે વખતે વેલી આવજે રે જોજે માડી મોડું નો મછરાડી મારી માવડી રે માંગલ કરતી યમાણા રે જય મોગલ. રાતા થઈને રખડતા એ મુઠ્ઠી ઝારના નોતા એમને જોગ પણ મોગલ રે 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 મારી મોગલ મોગલ તારી મેરથી ઓ જગતમાં આજ ભોગવીએ છી 56 ભોગ દર્દે ઘેરી દેવું દર્દ લાગે દોયલા હવે વહાબી તું એક બળતો જાયલા તું વખતે વેલી આવજે રે જોજે માડી મોડું નો થાય મછરાડી મારી માવડી રે માંગલ કરતી યમાણા રે માડી
પાથરવાળી ઢાળી દેવી માં માડી તમે ભલે રે ઓઢો રે આવો રૂડો બેરિયો માં માડી તમે ભલે રે ઓઢો રે આવો રૂડો બેરિયો માં જય મણિધર મા મોગલ બહુ દયાળુ છે સાહેબ. તમે અંતરના અવાજથી કરો હાકલો તો ઢીંગલો પણ ચિત્રા તણો ધૂણે. અરે અંતરના અવાજથી કરો હાકલો તો ઢીંગલો પણ ચિત્રા તણો ધૂણે. અરે આ તો માં છે, તમારો ભાવ હોવો જોઈએ. આવે 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 ને આવે ત્યારે આ તો બેઠી હોય તો બોલને તારા બાળક બોલાવે બાઈ. હે માં હે ભવા હે મણિધર હે મોગલ બેઠી હોય તો બોલને આ તારા બાળક બોલાવે બાઈ. પણ આખું જગત આખું જગત પૂજે એને પરચા દીએ. એ અમે તો યાર છીએ તોડાયા. મારી મણિધર મોગલ આવતી હોય ઈ તમારી ઉપર રીજી જાય તો રાજ કરાવે. અને જો ઈ ક્રોપવાન થઈ તો ભર્યા ભંડારે અન્નનો દાણો નો જળે. ભર્યા ભંડારે પાવડું પાણી નો જળે. મોગલ ઉઠે તો ઈ ગોત્યા નો જળે. યુદ્ધ કરવા ખાલી હામો ચડ્યો તો એ ત્યાં તો કળીના કાગરા ખડાકા કરે. કળીના કાગરા ખડાકા કરે. મારી મોગલ રૂઠે